મિત્રો, તમે ગુજરાત તથા ભારતના ઘણા ગામો અને શહેરોના નામ જરૂર સાંભળ્યા હશે, જેમાં તમને એક વાત કોમન જોવા મળશે અને તે છે શહેરો કે ગામોના નામ પાછળ પૂર, ગઢ કે આબાદ લાગવું. જેમ કે જેતપુર, અમદાવાદ, જૂનાગઢ, નવાગઢ, અલ્હાબાદ, રામગઢ, સિત્તોડગઢ વગેરે. તમારા જિલ્લા કે સ્ટેટમાં પણ એવા ઘણા શહેરો હશે જેના નામની પાછળ આમાંથી કોઈ એક શબ્દ જરૂર લાગતો હશે, અથવા તમારા પોતાના શહેરની પાછળ પૂર, ગઢ કે આબાદ હશે. પરંતુ શું મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે થાય છે અને આ બધી બાબતો શહેરોના નામ પાછળ શા માટે મૂકવામાં આવે છે? જો કે શહેરોના નામ પણ તે સ્થળની કેટલીક વિશેષ વસ્તુના આધારે રાખવામાં આવે છે. મોટાભાગના શહેરોના નામ પાછળ કોઈને કોઈ ઇતિહાસ જરૂર હોય છે અથવા તો કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. તેવી જ રીતે પૂર, ગઢ અથવા આબાદ લગાડવા પાછળનું પણ એક કારણ છે. તો ચાલો જાણીએ આ પૂર, ગઢ અને આબાદ સ્થાપત્યોનું શું અર્થ થાય છે. પૂરનું શું મહત્વ છે મિત્રો? જેતપુર, રાયપુર, સહાનપુર, કાનપુર, ગોરખપુર, નાગપુર જેવા અન્ય ઘણા ભારતીય શહેરોના નામ પૂર સાથે જોડાયેલા છે. વાસ્તવમાં પૂર શબ્દ વેદમાંથી આવ્યો છે. ઋગ્વેદમાં પૂર અથવા પુરાનો ઉલ્લેખ ઘણી વખત કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે શહેર અથવા કિલ્લો. આ સંસ્કૃતમાં શહેર માટેનો સૌથી જૂનો શબ્દ છે. આજકાલ પૂર શબ્દ જે શહેરો સાથે જોડાયેલો છે તે પુરાને મહોલ્લાના નામ સાથે જોડી દેવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર સુનિલ કુમારના જણાવ્યા અનુસાર ભારતીય શહેરોના નામ સમયાંતરે બદલતા રહે છે અને અરબી ભાષામાં પણ પૂર શબ્દનો પ્રભાવ જોવા મળ્યો હતો. મતલબ કે આ શબ્દનું મહત્વ માત્ર વેદોમાં જ નથી, પરંતુ અરબી ભાષામાં પણ છે. આજે ભારતીય ઉપખંડ ઉપરાંત આ શબ્દ સાથે સંકળાયેલા નામો દક્ષિણ પૂર્વ એશિયા, અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ જોઈ અને સાંભળી શકાય છે. આ બધે કેવી રીતે જોડાયું? મિત્રો, પૂર સિવાય ભારતીય અને અન્ય ઘણા એશિયન શહેરોના નામ પાછળ આબાદ શબ્દ જોવા મળે છે. જેમ કે હૈદરાબાદ, અમદાવાદ, ફૈઝાબાદ અથવા પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને બાંગ્લાદેશના જલાલાબાદ જેવા શહેરો છે. આખરા શહેરોના નામો સાથે આબાદ શબ્દ કેવી રીતે અને શા માટે જોડાયો? મિત્રો, વાસ્તવમાં આ એક ફારસી શબ્દ છે. આબનો અર્થ ફારસીમાં પાણી થાય છે. આ આખા શબ્દનો અર્થ થાય છે કોઈ પણ ગામ, શહેર અથવા પ્રાંત જ્યાં ખેતી કરી શકાય અથવા તે સ્થળ રહેવા યોગ્ય છે. જીએસપીજી કોલેજ સુલતાનપુરના પ્રોફેસર મોહમ્મદ શમીએ જણાવ્યું હતું કે મુઘલ કાળ દરમિયાન જ્યારે પણ કોઈ શહેર કે સ્થળનું નામ લેવું પડતું ત્યારે ત્યાંના રાજાના નામ સાથે આબાદ શબ્દ ઉમેરવામાં આવતું હતું. આનાથી ના માત્ર ત્યાં મુઘલ સલ્તનતની છાપ પડતી, પરંતુ શહેરના લોકોને ઓળખ આપવાનો પણ પ્રયાસ થતો. જેમ કે ફિરોઝશાહના નામ સાથે ફિરોઝાબાદનું નામ ઉમેરાયું હતું. હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ગઢનો અર્થ શું થાય છે. મિત્રો, મોટાભાગના લોકો ગઢ શબ્દ વિશે જાણે છે. તેનો સંબંધ કિલ્લા સાથે જોડાયેલો છે. ભારતીય ઇતિહાસમાં રાજપૂત હોય કે મુઘલ શાસકો, તેઓએ ઘણા રાજ્યોમાં પોતાના કિલ્લાઓ સ્થાપ્યા હતા. આ દ્વારા તેઓએ ન માત્ર તેમના નિવાસસ્થાનની સ્થાપના કરી, પરંતુ તેને શક્તિ બનાવવાનું એક માધ્યમ પણ માનવામાં આવતું હતું. એ જ તર્જ પર શહેરોને પણ વર્ષોથી તેમના બદલાતા સ્વરૂપ સાથે નવા નામ મળ્યા અને ગઢ, આબાદ શબ્દની જેમ ઘણા લોકો અથવા તેમના ધર્મગુરુ અને સમુદાયના નામ સાથે જોડાઈ ગયા. જેમ કે અલીગઢ.